સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે ફોર્મમાં અમારી સિગ્નેચર નથી। આ અંગે ભાજપ ઉમેદવારોના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો। ટેકેદારો ફરી ગયા હોવાની વાત સામે આવી રહી છે। આ 3 ટેકેદારોમાંથી એક જગદીશ સાવલિયા કુંભાણીના બનેવી છે, જ્યારે બીજા ટેકેદાર રમેશ પોલારા કુંભાણીના ભાગીદાર છે અને ત્રીજા ધીરુ ધામેલિયા છે। જોકે કોંગ્રેસે 24 કલાકનો સમય માંગ્યો હતો, ત્યારે કલેક્ટરે કાલે સવારે 9 વાગ્યા સુધીનો સમય તેમને આપ્યો છે। હવે તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન દાખલ કરશે એવું પણ સામે આવ્યું છે। જોકે કોંગ્રેસના ઉમેદવાર ઉપરાંત બીએસપીના ઉમેદવાર નરેશ પરમારનું પણ ફોર્મ રદ થઈ શકે છે એવું પણ સામે આવી રહ્યું છે, જ્યારે અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે એવી ચર્ચાઓ પણ થઈ રહી છે। ત્યારે હવે એવી પણ અટકળો છે કે સુરત લોકસભા બેઠક બિનહરીફ થવાની દિશામાં છે। તો આ મામલે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આરોપ લગાવ્યા છે કે એમને પહેલેથી જ આવી દહેશત હતી। નિલેશ કુંભાણીના ડમી ઉમેદવાર તરીકે સુરેશભાઈ પડસાળાએ ફોર્મ ભર્યું છે અને જો કુંભાણીનું ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવાર સુરત બેઠક પરથી તેઓ કોંગ્રેસ તરફથી લડી શકે છે।